સાહેબ મને એવું લાગે છે કે અમારે બી હવે એક ખેસ રાખવો જોઈએ, 2-3 ચિહ્નોવાળો. પોલીસવાળા દેખાય એટલે ખેસ પહેર લેવાનો, તો પોલીસ ના પકડે. આવું બધું પોલીસ મેન્યુઅલમાં ક્યાં લખેલું ખરું કે ચૂંટણી આવે એટલે પેલી રેલીમાં છૂટ, એના પછી નહીં હેલ્પ પેલા? કારણ કે જો એ જ વ્યક્તિ રેલીમાં નીકળ્યો ને એટલે નહીં પકડાતો, પણ રેલી સિવાય નીકળે તો પેલો કેમેરા કેચ કરી લે પાછો. આવા કેમેરા વસાયા પોલીસે કે રેલી વખતે કેમેરામાં મિસ્ટર ઇન્ડિયા જેવું થઈ જાય, બંધ થઈ જાય, અને રેલી પતે, ચૂંટણી પતે પછી એ કેમેરામાં પાછું આવી જાય ને ઈમેમો આવી જાય. આવું કશું આયોજન ખરું તમારા પોલીસમાં? સાહેબ, હવે આપે કીધું એમ કે આ સગવડીયો કાયદો, અને કાયદો ફરજિયાત છે, હેલ્મેટ પહેરવો ફરજિયાત છે આપે કીધું એમ, પણ એને અમલીકરણ ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી 0 અમલીકરણ છે. એનું કારણ કહું કે જે આપે રાજકીય ઘટનાઓ કીધી, રાજકીય રીતે રજૂઆતોની વાત કરી, કેમ કે છેલ્લા 30 વર્ષથી એક જ શાસન છે, અને આપણે એમ કહી શકીએ કે હવે બીજા પક્ષો તો ઠીક, પણ શાસક પક્ષના ધારાસભ્યો હોમ મિનિસ્ટરને કોઈ પણ રીતે જે સમજાવવું હોય સમજાવીને મનાઈ શકતા હોય છે.